ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ થરાદમાં વાયરલ વિડીયોને લઈ એસએસડીની ફરિયાદ, કડક કાર્યવાહીની ઉઠી માંગ. વાવ થરાદ જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિવાદાસ્પદ વિડીયોને લઈ સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા જિલ્લા પોલીસ તંત્રને લેખિત ફરિયાદ પાઠવી આરોપી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એસએસડી દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા આઈપીએસને આપવામાં આવેલ અરજીમાં જણાવાયું છે કે વિડીયોમાં પોતાનું નામ બટુક મોરારી ઉર્ફે મહેશ બાબુ જણાવતી વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજ અંગે અપમાનજનક તથા ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ફરિયાદ કરનારાઓને જીવતા સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર આવા પ્રકારના વિડીયોથી સામાજિક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. તેમજ વિસ્તારમાં વૈમનસ્યનું વાતાવરણ ઊભું કરવાની શક્યતા છે, જેથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ સહિત કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. ફરિયાદપત્ર પર વાવ થરાદ પોલીસ કચેરીનો ઇનવર્ડ સિક્કો મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલો હાલમાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. એવા રણાભાઈ પારેગી, વાવ થરાદ. આજ રોજ તારીખ 18 ના રોજ સ્વયં સૈનિક દળના માધ્યમ થકી અગાઉ 2 દિવસ પહેલાં તારીખ 13 ના રોજ એક મહેશ બાબુ નામના વ્યક્તિ કે જેણે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જાહેર કર્યો હતો કે જેમાં જાતિ વિરુદ્ધ જેણે ટિપ્પણી કરી હતી એના વિરુદ્ધની અંદર આજે એસપી સાહેબને આવેદન આપી અને એક અરજી કરી છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. કેમ કે આ દેશની અંદર હરેક ધર્મના લોકો વસે છે અને હરેક જાતિઓના લોકો, હરેક સંપ્રદાયના લોકો વસે છે. જે જાતિના 6000થી વધારે જાતિના લોકો વસતા હોય તો ફક્ત ને ફક્ત રોજ માટે એક જ જાતિને ટાર્ગેટ કરી અને અપશબ્દ બોલવામાં આવે છે અને માફીનો વિડીયો નાખી અને હાથ અધર કરવામાં આવે છે. તો આવું હવે ચલાવી નહીં લેવામાં આવે. આવનારા સમયની અંદર એના ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને હાથકડી પહેરાવી અને એનું વરઘોડું કાઢવામાં આવે. જેમ બીજી જગ્યાએ બુલડોઝર ચાલતા હોય એના ઘરે પણ બુલડોઝર ચાલવું જોઈએ. ને આવનારા સમયમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યાએ એફઆઈઆર નોંધાશે. આવેદનપત્રો થકી ઉગ્ર રજૂઆત થશે. જય ભીમ, નવો વિધાય, સ્વયં સૈનિક દળ, વાવ થરાદ.